વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે, ત્યારે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ લોકો માટે દિવાળી સમાન તહેવાર ગણાય છે। ત્યારે મહીસાગર કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ આદિવાસી લોકો એકઠા થઈ રેલી કાઢી। આદિવાસી લોકો કડાણા ભેકોટિયા ડુંગરની ટોચ ઉપર આદિવાસી ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના કરવામાં આવી હતી તથા ડીજેના તાલે આદિવાસી વેશભૂષા ધારણ કરી લોકગીતો રેલી સ્વરૂપે દીવડા ખાતે સભા કરવામાં આવી હતી। આદિવાસી લોકો આજે પણ વૃક્ષ, જળ, જંગલ અને જમીન સાથે મૂળ જોડાયેલા આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી ઓગસ્ટના દિવસે લોકો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કહી શકાય કે અહીં તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામ્ય દેવ પૂજક બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાનું પૂજન કરી ડીજેના તાલે રંગેરેલી શોભાયાત્રા કાઢી ભેકોટિયા ડુંગર તેમજ દેવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિ, દરરોહીની ઝાંખી, આદિવાસી પહેરવેશ, રાજચિત્રોની ઝાંખી, રીતિ રિવાજો પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાજેશ પટેલિયા, મહીસાગર।